અહીં ઉપસ્થિત આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ અને મારા નાના નાના વિદ્યાર્થીઓ, આજે હું તમને શિયાળા વિશે થોડી સમજ આપીશ, જે આપ સર્વે શાંતિથી સાંભળશો. આપણે મુખ્ય 3 ઋતુ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. જે અત્યારે આપણે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળો. કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળો. તો આપણે શિયાળા વિશે થોડી સમજ મેળવીએ. શિયાળાના દિવસોમાં ખૂબ જ ઠંડી પડતી હોય છે. આથી તે ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો સ્વેટર, મફલર, મોજા, ટોપી વગેરે જેવા ઊનના બનેલા ગરમ પોશાકો પહેરે છે, જેથી તેમને ઠંડીથી રાહત મળે. એ જ રીતે શિયાળાના દિવસમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. શિયાળાના દિવસોમાં લોકો ગુંદર પાક, ખજૂર પાક, તલની ચીક્કી, સિંગની ચીક્કી જેવા અનેક ખોરાકો લેતા હોય છે. તે ખોરાકથી તેમનું શરીર મજબૂત અને તંદુરસ્ત રહે છે. આથી સવારે શિયાળાના દિવસોમાં લોકો સવારે ઉઠી કસરત કરતા હોય છે, બગીચામાં દોડતા હોય છે, ચાલવા જતા હોય છે, જેનું તેમનું તંદુરસ્ત શરીર બની રહે. આથી દરેકે સવારે વહેલા ઉઠીને કસરત કરવી જોઈએ. શિયાળામાં ઉત્તરાયણ, મહાશિવરાત્રી, નાતાલ જેવા અનેક તહેવારો આવતા હોય છે. શિયાળાના સમયમાં ખૂબ જ ઠંડી પડતી હોવાના કારણે તેમાં સવારનો સમય ખૂબ જ સ્ફૂર્તિ અને આનંદદાયક હોય છે. અસ્તુ.